89.6 FM રેડિયો રાજકોટ, જે રાજકોટનું પોતાનું એકમાત્ર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે. ચાલો સાથે મળીને બનાવીશું મારું રાજકોટ, સ્વચ્છ રાજકોટ. તો ચાલો જાણીએ આ અભિયાનમાં આપણી સાથે કોણ જોડાયા છે. મારી સાથે છે વિજયભાઈ ડોબરિયા. સર, કેમ છો? બસ મજામાં. રેડિયો રાજકોટ પર આપનું સ્વાગત છે સર. આભાર. સર, આપ રાજકોટમાં કહી શકાય કે દરેક ગલીઓ સુધી પહોંચી ગયા છો, તો હજી આપને શું લાગે છે કે ગ્રીન કરવા માટે હજી ખૂબ મહેનતની જરૂર છે? અમે હજી રાજકોટની ગલીઓ સુધી જ પહોંચ્યા છે. અમે તો આખું ગુજરાત ગ્રીન કરવું છે. પ્લેનમાંથી પણ ગુજરાત દેખાય એકદમ ગ્રીન, એના માટે તો હજી 1% જ કામ થયું છે. કે સર, આજના પ્રસંગ વિશે શું કહેશો? આજનો હેતુ શું છે મેઇન? આજે ક્લીન રાજકોટ, ગ્રીન રાજકોટ સબ્જેક્ટથી બધા ઉદ્યોગપતિઓ ભેગા થયા છે. તો ખૂબ હોશિયાર માણસો થયા છે. તો આના માટે શું કરી શકાય? આખું ગુજરાત ગ્રીન કરવા શું કરી શકાય? ક્લીન કરવા શું કરી શકાય? એમાં મારો વિષય છે ગ્રીન કરવા શું કરી શકાય. તો હજી ખૂબ મોટું કામ છે. અમે 25 લાખ વૃક્ષો વાવ્યા છે અને 25 કરોડ વૃક્ષોની જરૂર છે. તો આ કેવી રીતે થઈ શકે? એના બધા લોકો પાસેથી સલાહ સૂચનો મેળવવા છે, ક્યાં ઉપયોગી થઈ શકે કે બીજાને. અને ઉપરથી પ્લેન નીકળે તો પણ ખબર પડી જાય કે ગુજરાત આવી ગયું છે. એવું ગ્રીન અમારે બનાવવું છે. આના માટે અમે બધા ભેગા થઈએ છીએ. સર, એક આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પણ કહે છે યહી સમય હે, સહી સમય હે. તો તમને સાચો ટાઈમ લાગે છે અત્યારે જ મહેનત કરવી જોઈએ? બરાબર છે, અત્યારે જ કરવી જોઈએ. ખૂબ ઓછા વૃક્ષો છે અને 5 વર્ષ સાચવશું તો એ વૃક્ષ બની જશે અને પછી 200 વર્ષ સુધી સમાજને કામ લાગશે. તો જ્યારથી સૂજે ત્યારથી સાચો સમય. અમને જ્યારથી સૂજ્યું ત્યારથી કામ શરૂ કર્યું છે. 10 વર્ષ થયા તમને રાજકોટનો સૌથી ગ્રીન એરિયા તમને કયો લાગે છે? અમીન માર્ગ, અક્ષર માર્ગ, એ બધા રાજકોટમાં જૂના વૃક્ષોવાળો વિસ્તાર છે. ત્યાં મોટી શેરીઓ છે ને હજી જૂના વૃક્ષો છે. બાકી તો બધું એકદમ કોરું ભડ છે. આમ ગણી શકાય તો વૃક્ષો જ નથી રાજકોટમાં હજી 5 લાખ વૃક્ષોની જરૂર છે. 1 લાખ વૃક્ષો હજી અમે પહોંચ્યા છીએ રાજકોટમાં. આમ ટોટલ આખા ગુજરાત લેવલે 25 લાખ વૃક્ષો વાવ્યા છે, પણ ગુજરાતમાં હજી 4-5 લાખ વૃક્ષોની જરૂર છે રાજકોટમાં. સર, તમારું ટ્રસ્ટ જે છે એ મહેનત કરે છે, વૃક્ષ વાવી જાય છે, લોકો કે ત્યાં તમે વાવી જાઓ છો, પછી એની સાર સંભાળ માટે શું કરો છો? અમે 4 વર્ષ સુધી દર 3 દિવસે પાણી પાઈએ છીએ દરેક ઝાડને. દર મહિને ખાતર નાખીએ છીએ. એક પણ ઝાડ સુકાઈ જાય, બળી જાય તો દર અઠવાડિયે ઝાડ બદલી જાય છે. 1000 કર્મચારીઓનો સ્ટાફ છે, 250 ટ્રેક્ટર છે, 250 પાણી પાવાના ટેન્કર છે. અને આવી રીતે દરરોજ મોટું કરતા જાય છે. અને આખું ગુજરાત વાવશું અને એને મોટું કરશું. ખાલી વાવેતર નથી, એનો જતન પણ છે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. રાજકોટમાં એજ્યુકેશનની વાત આવે તો એક નામ હંમેશા લોકોને યાદ આવે, ભરતભાઈ ગાજીપરા, જે વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને રાજકોટને જાણે છે, રાજકોટની તાસીર જાણે છે. સર, વેલકમ ટુ રેડિયો રાજકોટ. કેમ છો? બસ આનંદમાં, થેન્ક યુ. સર, અમારો રેડિયો છે જે કોમ્યુનિટી રેડિયો છે, જે બીજા કોઈ રેડિયો વાત ન કરતા હોય ત્યાંથી અમે વાત ચાલુ કરીએ કે જે લોક ઉપયોગી, લોકભોગી વાત હોય એમાં કોઈ ટાઈમ લિમિટ વગર અમે પ્લે કરતા હોઈએ છીએ. તો આજનો આ પ્રસંગ છે ક્લીન રાજકોટ, ગ્રીન રાજકોટ. એ સંદર્ભે તમે શું કહેશો? ખાસ કરીને આજે જે વિષય છે એ ખૂબ આ દેશ માટે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે અને એની ચર્ચા થવી જોઈએ, ગંભીરતાથી થવી જોઈએ. અને આ અભિયાન છે એને ખૂબ વેગ મળવો જોઈએ. એના અનુસંધાને આજે ગ્રેટર ચેમ્બર સદભાવના કે જે આખા ગુજરાતને ગ્રીન કરવા માટેનું બીડું ઝડપું છે અને કામ કરી રહ્યા છે. અને એક જેમનો વિચાર હતો ડૉક્ટર પરસોત્તમભાઈ કમાણી, આ ત્રણેય મિત્રોએ સાથે સંયુક્ત રીતે અહીંયા જે લોકો ફેક્ટરીઓ ચલાવે છે, કોઈ સેવાના કાર્યો કરે છે, એ બધા મિત્રો જે વિચારથી જોડાયેલા છે એને બોલાવીને વિચાર વિમર્શ કરીએ કે ભાઈ ખરેખર ક્લીન કેવી રીતે આ દેશ રહી શકે અને ગ્રીન કેવી રીતે થાય. તો એના સજેશન માટે, ચર્ચા માટે આજે આ મિટિંગ છે. મારી દ્રષ્ટિએ જોઈએ તો આમ તો આ અભિયાન છે ને એ સ્કૂલમાંથી વધારે સફળ થઈ શકે. કારણ કે સ્કૂલના બાળકો, બધા જ બાળકો સ્કૂલમાં આવે છે, સંદેશ ઘરે ઘરે પહોંચાડવો હોય અને એ જો નાના બાળક દ્વારા જાય ને તો એનું ખૂબ જ મહત્ત્વ વધી જાય. અને એક ઘર જો ક્લીન રહેશે ને કે એક મહોલ્લો ક્લીન રહેશે ને, લોકો આ સમજણ કેળવશે અથવા જાગૃતિ આવશે ને તો જ આ દેશ ક્લીન રહેશે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એનો આ વિચાર છે જ, પણ એકલા એ આહ્વાન કરી શકશે દેશના નાગરિકોને. તો આપણે જાગૃત થવાની જરૂર છે. વિજયભાઈએ જે અભિયાન શરૂ કર્યું અને આજે 27-28 લાખ વૃક્ષો વાવીને ઉછેરી દીધા અને હજી હજારો વૃક્ષો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા કે સુરત કે રાજકોટને ગ્રીન કરી દીધું. તો એક વ્યક્તિ અવળી સંસ્થા ઊભી કરીને આ કામ કરી શકે તો દરેક વ્યક્તિ જો આવો એક ધૂની માણસ
કામે વળગે તો કેટલું કામ થઈ શકે. એટલે આ જ રીતે આપણે ક્લીન ઇન્ડિયાને માટે કામ કરવાનું છે, ગ્રીન ઇન્ડિયા માટે કામ કરવાનું છે. એક કોરોના વાયરસ આવ્યો અને આપણને સંદેશો આપી ગયો કે ભાઈ આને ગ્રીન ને ક્લીન નહીં રાખો તો આટલી વાર લાગશે માણસોને મળતા. તો સમૃદ્ધ શું, ફેક્ટરી હશે, બંગલો હશે, બધું હશે, પણ શ્વાસ નહીં હોય. તો દરેકનો શ્વાસ જીવિત રાખવા માટે આપણે આ અભિયાનને ખરેખર વેગવંતું બનાવવું જોઈએ અને આ દરેક નાગરિકની ફરજ છે. એટલે અમે સ્કૂલમાં તો ચલાવી રહ્યા છીએ. મારી સર્વોદય સ્કૂલ છે અને 9000 બાળકો આ અભિયાન સાથે કામ કરી રહ્યા છે. તો આવી દરેક સ્કૂલ જાગૃતિ આપે તો ભણવા સાથે આ જો જીવન માટેનું અભિયાન શરૂ થાય તો હું માનું છું કે આખો દેશ આ રીતે ક્લીન અને ગ્રીન થઈ શકે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. રેડિયો રાજકોટ તરફથી મારું નામ છે અનિરુદ્ધ અને અત્યારે આપણે જે જગ્યા પર છે ડૉક્ટર પમ્પ્સ પરસોત્તમભાઈ કમાણી છે મારી સાથે. સર કેમ છો? આનંદ. આજનો આ પ્રોગ્રામ જે છે ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટ, એ વિચાર કેવી રીતે, આનું આયોજન પાછળનો હેતુ શું છે? આપણે આજે આપણો દેશ વિકાસને પંથે આગળ વધી રહ્યો છે. આપણું શહેર પણ એને ખૂબ વિકસી રહ્યું છે. જ્યારે બધા બહુ પૈસા કમાણા છીએ પણ આપણા જીવનમાં જે હેપીનેસ હોવી જોઈએ ને હેપીનેસ નથી. શા માટે નથી? તો આપણે આપણું નાગરિક ધર્મ ચૂકી રહ્યા છીએ. ગામમાં સગવડતાઓ જેવી કે પાર્કિંગની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા છે, ગંદકીની સમસ્યા છે, રોડ સમસ્યા છે, એનું નિવારણ કરી શકતા નથી. શા માટે? માત્ર ને માત્ર આપણે ભેગા થઈ શકતા નથી, સંગઠન નથી. તો આ બધું શક્ય છે. આપણે અવેરનેસ લાવવાની જરૂર છે. એટલે મને એમ થયું કે આપણે નાને પાયે શરૂઆત કરીએ તો આ વિચાર છે એક બીજ છે. વિચાર બીજ સમય આવ્યા કાર્યમાં પડી, વિચારે છે સમય કાર્યમાં પડી છે અને પછી કાર્યો ફળ વરસે છે. અત્યારે મારી સાથે છે રમેશભાઈ ઝાલવાડિયા. સર કેમ છો? એકદમ મજામાં સર. સર આપ શું કરો છો? મારે હાઇડ્રોલિક જેકની ઇન્ડસ્ટ્રી છે. રાધિકા બ્રાન્ડથી હાઇડ્રોલિક જેક બનાવું છું. રેડિયો રાજકોટમાં આપનું સ્વાગત છે અને અમારી ટેગલાઇન છે હવે રાજકોટ બોલશે દુનિયા સાંભળશે. તો દુનિયાને એક મેસેજ આપવાનો છે કે ક્લીન રાજકોટ, કે રાજકોટને વાત કરીએ તો ક્લીન અને ગ્રીન સિટી કઈ રીતે હોવું જોઈએ. ક્લીન અને ગ્રીન સિટી એક તો સદભાવનાવાળા જે આપણી સાથે જોડાઈને કામ કરી રહ્યા છે એને સાથ સહકાર આપીને આપણે ગ્રીન સિટી તો બનાવવું જ જોઈએ અને દરેક નાગરિકની ફરજ બને છે. ક્લીનમાં પણ એવું જ છે કે નાનામાં નાના વ્યક્તિ સુધી સંદેશો જવો જોઈએ કે ભાઈ કચરો નહીં ફેંકવાનો, નહીં ક્યાંય ગંદકી કરવાની અને આપણે જાતે પણ એમાં સામેલ થઈ અને સહકાર આપવો જોઈએ. સાથે જોડાઈ ગયા છે રાજીવભાઈ દોશી. અને સર તમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે GRCCI અને સાથે ડૉક્ટર પમ્પ્સને સદભાવના મળીને, તો આ કાર્યક્રમ કરવાનો વિચાર શું કામ આવ્યો ને કઈ રીતે તમે કર્યો છે? ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગ અને વેપાર ઉદ્યોગ સાથે છેલ્લા 22 વર્ષથી સંકળાયેલી એકમાત્ર રજિસ્ટર્ડ સંસ્થા છે. અને આ 22 વર્ષમાં જોયું કે ઉદ્યોગો જે છે એમની એક સમાજ પ્રત્યેની એક જવાબદારી છે. ઉદ્યોગ છે તો થોડું પોલ્યુશન થવાનું છે, થોડી હવા વાતાવરણનું પ્રદૂષણ થવાનું છે. તો એની સામે એને કોમ્પન્સેટ કેવી રીતે કરવું એ અમે વિચાર્યું. તો એમ લાગ્યું કે ગ્રીન રાજકોટ અને ક્લીન રાજકોટનો એક કાર્યક્રમ કરી અને એક અવેરનેસ લઈ આવીએ કે જેથી ઉદ્યોગો બધા પોતાની જવાબદારી પ્રત્યે સભાન થાય અને એ બાબતે આગળ વધવા માટે એક વિચાર વિમર્શનો કાર્યક્રમ રાખ્યો છે. આ ઉપરાંત રાજકોટનું મારું એક ચેમ્બરે ગયા વર્ષે જે કાર્યક્રમ કર્યો હતો રાજકોટ વિઝન 2035, એટલે 2035માં રાજકોટ કેવું હોવું જોઈએ એ વિચારની ચર્ચા વિચારણા કરેલી. અને ત્યારે એમ લાગેલું હતું કે રાજકોટને આ વિષયમાં જવું હોય તો વિકાસ કરવો હોય તો એક ક્લીન રાજકોટ અને ગ્રીન રાજકોટનો કોન્સેપ્ટ બધાના મનમાં પહોંચવો જોઈએ છેક સુધી. એને ધ્યાનમાં રાખીને આજના કાર્યક્રમનું આયોજન કરેલું છે. મારા કહે ને કે સદનસીબ છે કે મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે શૈલેષભાઈ સકપરિયા, જેને આખું ગુજરાત અને જેટલા બી ગુજરાતીઓ જ્યાં પણ છે બધા ઓળખે છે, જેમની વાર્તાઓ, જેમની સ્ટોરીઝ, આજની વાર્તા એ બધી જ લોકોએ સાંભળી છે અને માણ્યા છે. તો આજે રેડિયો રાજકોટ પર ઉપસ્થિત છે. તો સર આજને આ પ્રસંગની વાત કરીએ તો ક્લીન રાજકોટ અને ગ્રીન રાજકોટ, સર આપનું શું માનવું છે? સૌથી પહેલાં તો જેમને આ વિચાર આવ્યો છે એવા ડૉક્ટર પમ્પ્સવાળા પરસોત્તમભાઈ કમાણી અને એમના તમામ મિત્રો, એમને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમને વિચાર આવ્યો કે બધા આપણે સાથે મળીને ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટના અભિયાનને આગળ વધારીએ. મેં એવું સાંભળેલું કે કોઈ પણ ક્ષેત્ર હોય એમાં પરેશાની દુર્જનોની સક્રિયતાને કારણે જેટલી હોય એના કરતાં સજ્જનોની નિષ્ક્રિયતાને કારણે વધારે હોય. તો સજ્જનો સક્રિય થવા જોઈએ. આપણે હંમેશા દુર્જનોની સક્રિયતાની વાત કરતા હોય પણ સજ્જનો જો સક્રિય થાય તો દુર્જનોની સક્રિયતા હંમેશા દબાઈ જતી હોય છે. એટલે એ દ્રષ્ટિએ
જે આ ઉદ્યોગપતિઓ બધા સાથે મળીને રાજકોટના ગણમાન્ય અને સમાજ શ્રેષ્ઠીઓ સાથે મળી અને સરસ મજાનું મિશન લઈને બેઠા છે, તો હું સ્પષ્ટપણે માનું છું કે આનું રિઝલ્ટ આપણને દેખાશે. થોડો સમય લાગશે પણ એનું રિઝલ્ટ દેખાશે. સર, અમારો કોમ્યુનિટી રેડિયો છે, અમારી ટેગલાઇન છે હવે રાજકોટ બોલશે દુનિયા સાંભળશે. આ રાજકોટનો એકમાત્ર ઓનલાઈન રેડિયો છે અમારો. તો એઝ એ રેડિયો કોમ્યુનિટી આવા બધા મેસેજ લોકોને પહોંચાડવા તો એ શું કામ કરી શકે? મીડિયા છે એ જબરજસ્ત અને સ્ટ્રોંગ મીડિયમ છે લોકો સુધી પહોંચવા માટેનું, અને એમાં પણ તમારો જે રાજકોટ બોલશે દુનિયા સાંભળશે, તમે મર્યાદા નથી રાખી. આપણા પ્રાઇમ મિનિસ્ટર કે છે વસુધૈવ કુટુંબકમ, એમ ઓસ્ટ્રેલિયામાં બેઠેલો ગુજરાતી પણ સાંભળે અને ક્યાંક યુકેમાં બેઠેલો ગુજરાતી પણ સાંભળે. એટલું તમે તમારું ફલક વિશાળ કર્યું છે, ત્યારે આ સંદેશો માત્ર રાજકોટ પૂરતો મર્યાદિત નહીં રહે, વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ સુધી પણ આ વાત પહોંચશે. અને એનો બેનિફિટ એ થશે કે આજે કોઈ જર્મનીની અંદર બેઠેલો રાજકોટિયન્સ છે અને એ જ્યારે ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટની વાત સાંભળશે તમારા રેડિયોના માધ્યમ દ્વારા, તો એને પણ પોતાના વતન માટે, પોતાની કર્મભૂમિ માટે કંઈક કરવાની ઈચ્છા જાગશે ને એ ત્યાં બેઠો બેઠો પણ યોગદાન આપશે. મને લાગે છે કે આ રાજકોટ રેડિયોનું સૌથી મોટું યોગદાન હશે આ સંદેશો સમગ્ર જગતના ગુજરાતીઓ સુધી પહોંચાડવામાં. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. મારું નામ છે શૈલેષ સકપરિયા. તમે સાંભળી રહ્યા છો 89.6 રાજકોટ રેડિયો. રાજકોટ બોલશે દુનિયા સાંભળશે. જે પરાગભાઈ સંઘવી જે સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક એસોસિએશન છે એમના પ્રમુખ છે, આખું જે એસોસિએશન છે એમના. સર, બહુ સરસ વાત થઈ ગઈ. પ્લાસ્ટિક લઈને ઘણા લોકોની ઘણી બધી ગેરમાન્યતાઓ છે ને ખરેખર એનો ઉપયોગ કઈ રીતે કરવો છે ને બેનિફિશિયલ છે કે નુકસાનકારક જ છે? એટલે આપણે સૌથી બધાના મગજમાં એ રીતે છે કે ભાઈ પ્લાસ્ટિક જે છે એ આપણા માટે ઝેરી વસ્તુ છે. એકચ્યુઅલી પ્લાસ્ટિક જેવી કોઈ પ્રોડક્ટ અત્યાર સુધીમાં બની જ નથી. આજે પ્લાસ્ટિકના એને બદલે ધારો કે આપણે કાગળ યુઝ કરવો છે કે બોટલ, કાચની બોટલ યુઝ કરવા છે, તે છે તો જે કાગળમાં જે પ્રોસેસ કરવામાં જે 1 ટનમાં જે આપણી એનર્જી વપરાય છે એના પ્રમાણમાં પ્લાસ્ટિકના પ્રોસેસમાં અમુક પર્સન્ટેજમાં કે ભાઈ 2-3-4% જ પર્સન્ટેજ વપરાય છે એનર્જી વપરાવામાં. એક તો એ એક ફાયદો. બીજું, પ્લાસ્ટિક જે છે એનો યુઝ બહુ પરફેક્ટ છે એનું જે છે, પણ આપણે જે અત્યાર સુધીમાં શું છે કે પ્લાસ્ટિક આવ્યું એટલે ઘરમાંથી કે ગમે ત્યાંથી આપણે એને ફેંકી દઈએ છીએ. એટલે આપણે અત્યારે જે આજનો પ્રોજેક્ટ છે ક્લીન રાજકોટ, તો એમાં હું એઝ અ પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ, અમારા 1400 મેમ્બર છે આખા સૌરાષ્ટ્રમાં, એ બધા વતી એક હું અપીલ કરું છું કે ભાઈ તમે જે પ્લાસ્ટિકને જ્યાં ત્યાં ફેંકોમાં અમને એ લોકો તમે એક સાથે સેગ્રીગેટ કરીને અમને પાછો આપો તો એની રીપ્રોસેસ તરીકે નિત નવી આઇટમ બને છે અને સારામાં સારી બને છે. પ્લાસ્ટિકનો એટલે અમારો કહેવાનું એમ છે કે ભાઈ પ્લાસ્ટિકનો યુઝ છે એ બહુ જ પરફેક્ટ છે, પણ એનો તમે મિસયુઝ ન કરો. કારણ કે પ્લાસ્ટિક જેવી અત્યાર સુધીમાં કોઈ નવી પ્રોડક્ટ આવી નથી અને આવશે નહીં ફ્યુચરમાં. આજે તમે શાંતિથી વિચાર કરો તો કોરોના કાળમાં કે જ્યાં આપણે એકબીજાથી આઘા ભાગતા હતા, ત્યાં તમને સૌને ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક આ છે તે છે એ બધું તમે આપણે સામેવાળાને કોરોનાથી હોય તો એને આપી દેતા હતા, આ છે તે છે. જે કોરોનાથી જે કાળમાં જે પ્લાસ્ટિકે આપણને બચાવ્યા છે એવું આપણને બીજું કોઈ વસ્તુ બચાવી શકે એમ નહોતી. એટલે મારી એક જ ફેવર છે અને એ છે કે ભાઈ ક્લીન રાજકોટ, ગ્રીન રાજકોટ. ક્લીન રાજકોટમાં તમે જે કાંઈ કચરો કરો છો એને સેગ્રીગેટ કરો. પ્લાસ્ટિક છે એવી રીતે બીજા ઘણા કચરા છે, તો એને પણ તમે સેગ્રીગેટ કરીને જે તે ટીમને આપો, જે તે એસોસિએશનને આપો, તો એસોસિએશન એના માટે કાર્યરત જ છે કે ભાઈ રીપ્રોસેસ કરો. આજે ધોરાજી, ઉપલેટા ને એ સાઈડ જે છે એ રીપ્રોસેસનું બહુ મોટું હબ છે. આજે ટોટલ ઇન્ડિયાનો 80% કચરો ત્યાં પ્રોસેસ થવા આવે છે. એટલે આપણે એનામાંથી આપણે નવું અને સારી વસ્તુ પ્રોસેસ કરવાની છે, નહીં કે ભાઈ પ્લાસ્ટિક ખરાબ છે, પ્લાસ્ટિક ખરાબ. અમુક લોકોની માન્યતા છે કે પ્લાસ્ટિક ઝેરી છે. અરે ઝેરી છે જ નહીં, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આજે કોઈ પણ પૂછે ઝેરી છે એને મારી પાસે મોકલો અને મને સાબિત કરી દો તો હું પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાંથી નીકળી જઈશ. અત્યારે મારી સાથે છે વિનોદભાઈ અકબરી. સર, આપ શું કરો છો? અમારે કાસ્ટિંગ અને એમએસનું પાઇપ ફિટિંગની આઇટમનો બિઝનેસ છે રાજકોટમાં. શું નામથી? કિશન મેન્યુફેક્ચરર્સ. સર, આજે ક્લીન રાજકોટ, ગ્રીન રાજકોટ પર જે સેમિનાર છે તો આ વિષય પર તમારે શું કહેવું છે? એટલે આમ તો હું જીસીસીઆઈનો મેમ્બર છું
અને આ લોકો આ બાબતમાં પર્યાવરણ બાબતમાં જે જાગૃતિ કરાવવાની કોશિશ કરી રહ્યા છે, એટલે સભ્ય તરીકે તો મને ઘણો આનંદ જ થાય છે કે આવું બધી સંસ્થા કરતી નથી, પણ આ સંસ્થા વેપારી ધોરણે કામ કરે છે છતાં પણ પર્યાવરણ બચાવવાનું અને બધું આ શુદ્ધતા તરફમાં જે કાર્ય ઉપાડેલ છે તો એના માટે ખરેખર આ GCCI ધન્યવાદને પાત્ર છે. અને દરેક લોકોએ ભલે કાર્યક્રમ તો થાય જ, પણ વ્યક્તિગત ધોરણે આ બધું કરવાની શરૂઆત દરેકે પોતાના ઘરથી, પોતાની ફેક્ટરીથી અને પોતાના વ્યક્તિગત લેવલે, આ ખાલી ચર્ચાનો વિષય બની ન રહીએ, પણ આપણા વ્યવહારિક જીવનમાં આ બધું આપણે પર્યાવરણને બચાવવાની કોશિશ કરી અને સભાન રીતે આપણે આમાં ભાગ લઈએ તો આ કાર્યક્રમ ફળદાયી આપણને ભવિષ્યમાં બની રહે એવું, એટલે બધા લોકોએ આમાં ભાગ લેવો જોઈએ, એવું જ મારું ખાસ મંતવ્ય છે. મારી સાથે જોડાઈ ગયા છે ધનસુખભાઈ વોરા. સર, કેમ છો? બસ મજામાં સાહેબ. આજનો આજે પ્રોગ્રામ છે ખૂબ જ મહત્ત્વનો પ્રોગ્રામ છે. ત્રણ સંસ્થાઓ એટલે કે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને વ્યક્તિગત રીતે કહીએ તો ફિલ્ડમેન એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડ, આજે એક ઇન્ડસ્ટ્રીઝ જ્યારે આવા પ્રોગ્રામમાં ભાગીદાર બને એટલે બહુ મહત્ત્વનો પ્રોગ્રામ છે. આજના પ્રોગ્રામનો મૂળ ઉદ્દેશ છે કે રાજકોટને ક્લીન બનાવવું, સ્માર્ટ સિટી તરફ લઈ જવાનું છે. અને ક્લીન બનાવવા માટે સિટીઝન ઓફ રાજકોટ એની સર્વેની જવાબદારી બને છે. સાથે સાથે આવી સંસ્થાઓ પણ જોડાય અને રાજકોટને ક્લીન કરે. સાથે સાથે સદભાવના જેવા ટ્રસ્ટને સાથે રાખીને ગ્રીન રાજકોટનું આપણો જે પર્પઝ છે, રાજકોટ ગ્રીન થશે તો જ આપણને શ્વાસની અંદર ઓક્સિજન મળશે. ભવિષ્યની અંદર આ બધા શહેરોની અંદર પોલ્યુશન એટલું બધું થશે કે જો ઝાડ નહીં હોય તો આપણે ઓક્સિજન મેળવી શકીશું નહીં. એટલે આપણી સૌની ફરજ છે કે વધુમાં વધુ ઝાડ વાવ્યા પછી એને ઉછેરવાના. ઝાડને ઉછેરવું એટલે ઘરમાં બાળકને ઉછેરવું ને એના બરાબર છે. અને આપણે એવી કાળજી લેવી જરૂરી છે. હવે જો કાળજી નહીં લઈએ તો દુનિયાના જે જ્ઞાની લોકો છે પર્યાવરણ વિશેના, એ લોકોના કહેવા પ્રમાણે આપણે લાંબા સમય સુધી આવો શુદ્ધ હવા લઈ નહીં શકીએ. એટલે મારી સૌને, રાજકોટના સિટીઝનને અને આગેવાનોને અપીલ છે કે આવા કાર્યક્રમ વધુમાં વધુ કરીએ અને લોકોમાં જાગૃતિ કરીએ, એ જરૂરી છે. સચિનભાઈ રવાણી આપણી સાથે છે. સર, કેમ છો? બસ મજામાં, એકદમ આનંદમાં. રાજકોટમાં તમે રાજકોટના રહેવાસી છો, ક્લીન રાજકોટ ને ગ્રીન રાજકોટ કરવું હોય તો તમે શું મેસેજ આપશો લોકોને? ક્લીન રાજકોટ અને ગ્રીન રાજકોટ તો ખરેખર એક જરૂરિયાત છે. એટલે આમ તો મોદી સાહેબનું સ્વચ્છતા અભિયાન તો ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે, છતાં હજી આપણે ઘણા કાચા પડીએ છીએ. મને લાગે હજી આપણે છે ને એટલા અવેર થયા નથી, અને આપણે હજી એમ વિચારીએ છીએ કે કચરો ગમે ત્યાં ફેંકી દઈએ, વાંધો નહીં, કોઈ ઉપાડી લેશે એમ. પણ કેટલા લોકો, આપણે કચરો કરવાવાળા કેટલા અને ઉપાડવાવાળા કેટલા? તો ખરેખર આપણે બધા કચરો એની પ્રોપર જગ્યાએ ડસ્ટબિનમાં નાખીએ ને તો જ આપણે આ ક્લીન રાજકોટનું સપનું પૂરું કરી શકીએ. બાકી મને નથી લાગતું કે પૂરું થઈ શકે એમ. એટલે બધાનો સાથ સહકાર જરૂરી છે. અને બધાએ કચરો, હું પોતે ખરેખર ક્યાંય બહાર જાઉં ને તો કચરો ભેગો જ હોય, અને એ ઘરે આવીને ડસ્ટબિનમાં જ રહીએ ક્યાંય એ સિવાય, અથવા મને રસ્તામાં ક્યાંય ડસ્ટબિન દેખાઈએ તો ડસ્ટબિનમાં નાખવું, પણ એમ કે રોડ ઉપર ક્યાંય ફેંકી દીધો એવું આપણે કરતા નથી. એ ખરેખર બધાએ સમજવાની જરૂર છે. એવું કહે છે કે આ જનરેશન મેસેજ પાસ ઓન થાય, તો આજની જનરેશન આવું વિચારે છે. તમને શું લાગે છે, 1-2 પેઢી પછી આ સમસ્યા સોલ્વ થઈ જશે? ના, એટલે ખરેખર તો ક્યારેક છે ને મને તો ઊંધું લાગે છે. ખરેખર આ નવી જનરેશન છે ને એ સાવ બિંદાસ થઈ ગઈ છે. આ થોડીક મીડિયમ જે જનરેશન છે ને એ લોકો તો ધ્યાન આપે છે, પણ જે અત્યારની નવી જનરેશન કહી શકાય ને કે જે અત્યારના જે યંગસ્ટર્સ છે એ લોકો તો ખરેખર વધારે કચરો કરે છે ને એ લોકોને આવી કંઈ પેઢી જ નથી. મને તો એવું લાગી રહ્યું છે. મારી સાથે જોડાય છે. સર, આપનું નામ? દેવસીભાઈ પી મોલિયા. અમારું છે માહેર એપ્લાયન્સીસ, એ પડવલામાં છે અમારી યુનિટ. અને હું આ ગ્રીન
રાજકોટ અને ક્લીન રાજકોટ વિશે થોડું એવું કહીશ કે અત્યારે એસયુવી કારો અને પેલી બીમ લાઇટ્સ જે હાઈમાસ્ક લાઇટો આવે છે, તો અત્યારની યંગ જનરેશનને એ ખબર જ નથી કે ખરેખર આપણે સિટીમાં હોઈએ જ્યાં સ્ટ્રીટ લાઇટો છે, ત્યાં ટ્રાફિક છે, ત્યાં હાઈલાઇટની બહુ જરૂર જ નથી. લો લાઇટ રાખીને ચાલવું જોઈએ. હાઈવે ઉપર પણ આ ન્યુસન્સ હોય છે. એટલે ખરેખર તો નવી જનરેશનના હાથમાં મોટી વાહનો આવી ગયા છે, તો એમ થાય છે કે જાણે અમે જ છીએ એમ. ખરેખર તો જ્યાં જરૂર છે ત્યાં બીમ લાઇટ બરોબર છે, અંધારું છે, કોઈ છે નહીં, ડાર્કનેસ છે તો જરૂરી છે સેફટી માટે, પણ મન પડે એમ જ આ લોકો વાપરતા હોય છે. એને ખબર જ નથી કે હું સિટીમાં છું, મારી ગાડી સિટીમાં જ્યાં સ્ટ્રીટ લાઇટનો છે, ટ્રાફિક છે, તો ત્યાં જરૂર જ નથી એમ. અને બીજું સર મારા એક ધ્યાનમાં એ આવે છે કે ખરેખર આ બ્લેક ફિલ્મવાળી જે ગાડીઓ ફરે છે એના વિશે ખાસ મારું સૂચન છે કે એ ખરેખર ન્યુસન્સ છે અને એને ટ્રાફિકની સેન્સ નથી. એ લોકો પેલી રેડ લાઇટ હોય તો પણ ક્રોસ કરી જાય છે અને વોર્ડન પેલા ઊભા હોય છે તો પણ એને કોઈ કાંઈ કહેતું નથી. ખરેખર આ વિશે બહુ ધ્યાન આપવાની જરૂર છે. અને ટ્રાફિક પોલીસને પણ મારી એવી એક વિનંતી છે કે રિક્વેસ્ટ છે કે તમે આના વિશે પણ થોડુંક ફોલોઅપ લ્યો, આ બીમ લાઇટ અને આ બ્લેક ફિલ્મ વિશે. ખૂબ સરસ વાત કરી તમે. ક્લીન, ગ્રીન અને સ્માર્ટ રાજકોટ વિશે પણ વાત કરી નાખી. સર, જૂના જમાનામાં જ કહીએ કે ટેમ્પરેચર બહુ ઓછું હતું, હવે પારો દિવસે દિવસે વધતો જાય છે, તો એને ઓછો કરવા માટે કે ભાઈ ઓટોમેટિક એટમોસ્ફિયર શાંત થઈ જાય, ઠંડુ થઈ, એના માટે શું કરે લોકો? એ બે વસ્તુ છે મારા ખ્યાલ મુજબ. એક તો ગ્રીન એટલે ગ્રીનરી, આપણે ઝાડવા વાવીએ અને ગ્રીનરી ઊભી કરીએ, અને બીજું કે જે સનલાઇટ છે એના જે આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ, સોલાર એનર્જીનો આપણે મેક્સિમમ યુઝ કરીએ તો જ આનો ઓપ્શન છે. બાકી તો તમે જ્યાં સુધી આ કોલસાની અને પેલી યુઝ કરશો વીજળી, ત્યાં સુધી તો આ પ્રશ્ન સોલ્વ થવાનો જ નથી. કેમ કે દિવસે દિવસે વાહનો વધવા છે એટલે ડસ્ટનું પણ પોલ્યુશન વધે છે, જેના લીધે આખું જે સ્કાય હોય એકદમ ધૂબડિયું જ રહે છે. કે પહેલાં આપણે ક્લીન આકાશ જોતા, સનબીમ એકદમ પ્યોર આવતા હતા. હવે તો ગમે ત્યારે જો ધાબડિયું જ હોય છે, રાત્રે પણ ઇવન તારા નથી દેખાતા આપણને. ખરેખર ને તો એના માટે બે વસ્તુ છે. એક તો જેને આક્રોશ થાય છે એટલે એના માટે તો શું કરવું જોઈએ કે ખરેખર સોલાર એનર્જી છે અને જે ઈવીનો જે આપણો અત્યારે ક્રેઝ છે એને પણ ડેવલપ કરવું જોઈએ, અને આપણે ગ્રીનરી બને એટલું મેક્સિમમ ગ્રીનરીનું પ્લાન્ટેશન કરવું જોઈએ. આવું મારું સૂચન છે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. મારું નામ છે વસંતભાઈ નાનજીભાઈ લિંબાસિયા, વૃંદાવન ડેરી ફાર્મ. સરસ મજાનો આ એક પ્રોજેક્ટ છે કે ગ્રીન રાજકોટ અને ક્લીન રાજકોટ. એના માટે થઈને આજનો આ સેમિનાર ગોઠવેલો છે. સેમિનારમાં મને પણ પરસોત્તમભાઈ ડૉક્ટર પણ મને આમંત્રણ આપ્યું છે. ખરેખર મેં આ કાર્યને ખૂબ હૃદયથી વધાવ્યું છે, કારણ કે હમણાં જ આપણે 2-3 વર્ષ પહેલાં જે કોરોના આવ્યો હતો અને ઓક્સિજનની ખૂબ જરૂર પડતી હતી, એટલે ગ્રીન રાજકોટ કરવા માટે થઈને આપણે ખરેખર વૃક્ષોનું રોપણ કરવું જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ. એટલે વૃક્ષો માનો કે મારા તમારા જેવા વાવે એમ નહીં, પણ રાજકોટમાં જેટલા પરિવારો વસે છે, જેટલા લોકો વસે છે, એ પોતાનો ખરેખર એક જીવનનો ભાગ માની અને જીવનને ખરેખર આ રાજકોટને અને આ મારે જીવવું છે તો મારા માટે મારે શું કરવું જોઈએ એવી ભાવનાથી સરસ મજાનું ગ્રીન રાજકોટને બનાવવા માટે સરસ મજાના ઘર દીઠ એક વૃક્ષ તો વવાવવું જ જોઈએ. હું તો કહું છું, એમ કહું છું, ઘરના જેટલા સભ્યો હોય એટલે એક સભ્ય દીઠ ખરેખર એક વૃક્ષ વવાવવું જોઈએ. કારણ કે વૃક્ષ છે ખરેખર માણસનું જતન કરે છે અને આમ પર્યાવરણનું ખરેખર શુદ્ધિકરણ કરે છે. વૃક્ષ છે એ જ ઓક્સિજન આપે છે ખરેખર. અને આપણે ઓક્સિજનના બાટલા લેવા ખરેખર આપણે દવાખાનામાં જતા હોય છે. હા, દવાખાનામાં લાઈનો લાગેલી, બાટલા લઈ લઈને લોકોને આપણે ખરેખર ઓક્સિજન ચડાવતા હતા, પણ એ ઓક્સિજન ખરેખર જ્યારે વૃક્ષ આપી રહ્યું ત્યારે હું તો કહું છું વધુમાં વધુ પીપળા વાવવા જોઈએ. પીપળા ખૂબ ઓક્સિજન આપે છે. અને ક્લીન રાજકોટની અંદર હું તમને કહું તો ખરેખર હું રાજકોટનો રહેવાસી હોતો મારી ફરજ બને કે રાજકોટની અંદર હું રહેતો હતો જ્યાં ત્યાં કચરો ન ફેંકતા, મારું પોતાનું શોપ હોય, મારું પોતાનું ઘર હોય, મારું પોતાનું જે કાંઈ ગોડાઉન હોય તો ગોડાઉનની બહાર ડસ્ટબિન રાખવી જોઈએ. એક કચરો હું તો કહું છું, એમ કહું છું, કચરો બહાર ન નાખતા. મારો મેં સિંગનું એક પેકેટ લીધું, એ સિંગનું પેકેટ મેં સિંગ ખાધી તો કરી, પણ એ સિંગના ફોતરા પણ મારે એક રૂમાલમાં કે એની અંદર નાખવા જોઈએ. અને જે કોથળી છે એ કોથળી ખરેખર રોડ ઉપર નહીં ફેંકતા, ડસ્ટબિન ન મળે તો મારે મારા ખીચામાં નાખવી જોઈએ, તો જ આ રાજકોટ ક્લીન થશે. અને ખરેખર સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ સૂત્રને સાકાર કરવા માટે જ્યારે આ આવો મોટો સેમિનાર કરવા જઈ રહ્યા છે અને રાજકોટની મોટી મોટી હસ્તી ઉદ્યોગપતિઓ પણ રાજકોટમાં આવવાના છે, ખૂબ મોટા મોટા લોકો આવવાના છે. બધાય પોતે માનો કે આ તો
અત્યારે મોટા મોટા આવવાના છે, પણ પોતાની ફેક્ટરીમાં, પોતાનો મહોલ્લામાં, પોતાની શેરીઓમાં, પોતાના કોઈ સોસાયટીની અંદર પણ એ લોકોએ એ રીતે અભિયાન ઉપાડવું છે. જો અભિયાન આ જાગૃત થશે તો ખરેખર રાજકોટને ક્લીન થતાં કાંઈ વાર નહીં લાગે અને રાજકોટને ગ્રીન થતાં પણ વાર નહીં લાગે. એટલે ખરેખર સરસ મજાનું આયોજન છે. એ આયોજન પરસોત્તમભાઈ ડૉક્ટર પંપને હું લાખ વંદન સાથે અભિનંદન આપું છું કે આવા સરસ મજાને એને કેટલી તડપત આમાં હૃદયના જેને દુઃખ છે કે ખરેખર મારું રાજકોટ સુંદર રાજકોટ, મારું રાજકોટ ક્લીન રાજકોટ, મારું રાજકોટ ગ્રીન રાજકોટ, આ સૂત્રને સાકાર કરવા જ્યારે પરસોત્તમભાઈ જઈ રહ્યા છે ત્યારે એના હૃદયની વેદના આમ જોઈ અને આપણને એમ લાગે કે પરસોત્તમભાઈને ખૂબ રાજકોટને એક સુંદર અને સ્વચ્છ બનાવવા માટેનું અભિયાન છે. એ અભિયાનમાં હું ખરેખર જેટલી આહુતિ અપાય એટલી આહુતિ આપી અને બધાને મદદરૂપ થાય અને આ ક્લીન રાજકોટ અને ગ્રીન રાજકોટના શબ્દને સાર્થક કરવા માટે અમે અમારા બનતા પ્રયાસો કરશું. અસ્તુ. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. અમારો રેડિયો છે એની ટેગલાઇન છે હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. તમે બહુ સરસ વાત કરી, આખી દુનિયા સાંભળવાની જ છે. થેન્ક યુ સો મચ સર. તો તમે પણ જોડાઓ આ મહાયજ્ઞમાં અને સ્વચ્છતાના સારથી બનો.